ત્યારે વાત કરીએ અરવલ્લીના મોડાસાની કે જ્યાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદથી અનેક સોસાયટીઓમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા। પંચજ્યોત આરાધના કેદારનાથ સોસાયટીમાં વરસાદી માહોલ અને પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા। રહેણાંક સોસાયટીઓમાં પાણી ભરાતા રહીશોને હાલાકી થઈ રહી છે। મોડાસા પાલિકા તંત્રની જે મોટી પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો હતી તે વાતોની અહીંયા પોલ ખુલી ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। પ્રી મોન્સૂન કામગીરીની સામે હવે મોડાસા પાલિકા તંત્રની સામે સવાલો ઉઠ્યા છે। રહેણાંક સોસાયટીઓમાં પણ પાણી ભરાતા રહીશોને હાલાકી થઈ રહી છે। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ મુસળધાર વરસાદ વરસી રહ્યો છે। સમગ્ર જિલ્લાની અંદર ધોધમાર વરસાદ વરસવાને પગલે અનેક ઠેકાણે પાણી ભરવાની સમસ્યાઓ સર્જાઈ રહી છે। મોડાસાની અંદર પણ છેલ્લા 2 કલાકની અંદર 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકવાના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે આપણે મોડાસાની જે રામપાર્ક કેદારનાથ વિસ્તારની જે સોસાયટીઓ છે તે સોસાયટી વિસ્તારમાં છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે જે આ કેદારનાથ તરફ અને રામપાર્ક તરફ જવાનું જે વિસ્તાર સોસાયટીનો જે વિસ્તાર છે તે સંપૂર્ણ વિસ્તાર અત્યારે જે રસ્તો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યો છે। ઘૂંટણસમા પાણી જે સોસાયટીના રસ્તા ઉપર ભરાઈ ચૂક્યા છે। વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અનેક વાહનો આ રસ્તા ઉપર બંધ થઈ ચૂક્યા છે, જેને લઈને જે વાહન ચાલકો છે તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। વારંવાર તંત્રને રજૂઆતો કરી રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીની અહીંયા પોલ ખુલતી હોય તેવા દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। ત્યારે સ્થાનિકો પરેશાન છે અને ઈચ્છી રહ્યા છે કે નગરપાલિકા દ્વારા આ જે પાણી ભરાવાની સમસ્યા છે તે સત્વરે દૂર થાય। વિપુલ રાણા, ગુજરાત ફર્સ્ટ, અરવલ્લી।